હા તો રામ ભાઈ, મેં એક બે વિડીયો બનાવ્યા હતા એટલે પોલિટિક્સને રિલેટેડ. તો માફ કરજો, કોઈનું ખોટું લાગ્યું હોય તો માફ કરજો અંધભક્તો. તો હું કોઈ પાર્ટીનો વિરોધી નથી, બરાબર. મને ભાજપ પણ ગમે છે, કોંગ્રેસ પણ ગમે છે, બધી પાર્ટી મને ગમે છે. પાર્ટી કઈ ગમે છે મને? કે જે મંદિર મસ્જિદ બનાવવાની બદલે જે સ્કૂલો બનાવે, બરાબર, એ આપણે. કારણ કે ભવિષ્યનો સવાલ છે ભાઈ, ભારત દેશનો ભવિષ્યનો સવાલ છે ભાઈ. ઇકોનોમી સ્ટ્રોંગ ક્યારે થાય છે? જ્યારે પાયો આપણો મજબૂત હશે. હવે પાયો ક્યારે મજબૂત બનશે? કે જ્યારે આપણા છોકરાઓને, નાના સ્ટુડન્ટને, છોકરાઓને સારું શિક્ષણ મળશે, બરાબર, સારી હેલ્થકેર સુવિધા મળશે, સારું એન્વાયરમેન્ટ મળશે, ત્યારે ભારત દેશ આપણો આગળ વધશે. આપણે મંદિર મસ્જિદની જરૂર નથી. આપણે થોડાક ટાઈમ પહેલાં એક બુરાકીના ફાંસોનો જે શું નામ તો એનો હું ભૂલી ગયો છું, ઇબ્રાહિમ કરીને છે, ઇબ્રાહિમ, હા. તો એને સાઉદી અરેબિયાવાળાએ એ લોકોને, એ કન્ટ્રીવાળાને કીધું કે ભાઈ અમે તમારા દેશમાં 2000 મસ્જિદો બનાવીને આપશું. એ પોતે મુસ્લિમ કન્ટ્રી છે, બરાબર, આ પણ મુસ્લિમ કન્ટ્રી છે. તો એને કીધું, તો એને જે એનો પ્રેસિડેન્ટ હતો ને, એને ચોખ્ખી જ ના પાડી કે ભાઈ અમારે મસ્જિદની જરૂર નથી, અમારે સ્કૂલોની જરૂર છે. એને ચોખ્ખું કીધું ક્લિયરલી કે એ બનાવવામાં શું વાંધો છે. સાઉદી અરેબિયા સપોર્ટ કરે છે ને, તો ના, એને સ્ટ્રેટ શું કહેવાય, એને ડાયરેક્ટ ના પાડી દીધી કે ભાઈ ના, અમારે મસ્જિદની જરૂર નથી, અમારે સ્કૂલની જરૂર છે. તો એને કાંઈક તો વિચારીને કીધું છે ને ભાઈ. તમારું શું કેવું મને કહેજો ભાઈ. રામ ભાઈ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસને, ભાજપ પણ બહુ સારી પાર્ટી છે, કોંગ્રેસ પણ બહુ સારી પાર્ટી છે, પણ જો એજ્યુકેશનને સપોર્ટ કરે ને તો ભાઈ બહુ સારી છે. આ અત્યારે જે હાલે છે ને એ ભાઈ આપણને બરદાસ્ત નથી થતું. એટલે મેં એક બે વિડીયો બનાવ્યા હતા એવા પોલિટિક્સને રિલેટેડ. કારણ કે ભાઈ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ ભાઈ. ચાઇના, જાપાન જાઓ, એક વખત વિઝિટ કરો ભાઈ. ખરેખર આમ વિદેશમાં શું ચાલી રહ્યું છે એ આપણને ભારતમાં રહીને નહીં ખબર પડે, બહાર નીકળો તો ખબર પડશે ભાઈ.